નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે PQLI ની સરળ સમજૂતી મેળવશો. PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. PQLIનું સંપૂર્ણ નામ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ છે. આ નિર્દેશક ડેવિડ મોરિસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. PQLI દેશના વિકાસને માત્ર આવકથી નહીં, પરંતુ લોકોની જીવન ગુણવત્તા પરથી માપે છે. PQLIના મુખ્ય આધાર: શિક્ષણ, સાક્ષરતા અને શિક્ષણનું સ્તર, સ્વાસ્થ્ય, આરોગ્ય સેવાઓ અને આયુષ્ય, જીવન ધોરણ, રહેણાંક, સ્વચ્છતા, પોષણ વગેરે મહત્વ. માનવ કેન્દ્રિત વિકાસ દર્શાવે છે. લોકોનું જીવન કેટલું સારું છે તે બતાવે છે. દેશો વચ્ચે વિકાસની તુલના કરવામાં મદદરૂપ બને છે. માત્ર આવકમાં વધારો વિકાસ નથી. જો આવકનો લાભ માત્ર થોડા લોકો સુધી જ સીમિત રહે, તો સાચો વિકાસ ગણાય નહીં. સાચો વિકાસ ત્યારે થાય જ્યારે સમાજના દરેક વર્ગને તેનો લાભ મળે. વિકાસનો સાચો અર્થ જીવનની ગુણવત્તામાં સુધારો છે. માત્ર આવક વધવી પૂરતી નથી, પરંતુ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થવી જરૂરી છે. આ માટે જરૂરી બાબતો: શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર, સ્વચ્છ પાણી, સ્વચ્છ પરિવાર, સ્વચ્છ પર્યાવરણ, નાગરિકોની જરૂરિયાતો સંતોષાય અને જીવન વધુ સારું બને ત્યારે સાચો વિકાસ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 3 મુખ્ય ધોરણો પર આધારિત છે. શિશુ મૃત્યુદર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. 1 વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. જેટલો ઓછો મૃત્યુદર, તેટલું સારું સ્વાસ્થ્ય. 1 વર્ષની ઉંમરે આયુષ્ય લાઈફ એક્સપેક્ટન્સી એટ એજ 1. બાળક સરેરાશ કેટલું લાંબુ જીવન જીવે છે. જેટલું વધુ આયુષ્ય, તેટલો સારો જીવન સ્તર. સાક્ષરતા દર લિટરસી રેટ. વાંચી લખી શકતા લોકોનો દર. જેટલો વધુ સાક્ષરતા દર, તેટલો વધુ વિકાસ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકના 3 મુખ્ય ઘટકો છે. શિક્ષણ લોકોમાં શિક્ષણ અને સાક્ષરતાનું સ્તર દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય લોકો સરેરાશ કેટલું લાંબુ જીવન જીવે છે તે દર્શાવે છે. બાળ મૃત્યુ દર 1 વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા દર્શાવે છે. શિક્ષણ સારું, આયુષ્ય વધુ અને બાળ મૃત્યુ દર ઓછો હોય તો જીવન ધોરણ સારું અને વિકાસ વધુ ગણાય. એક શિક્ષણ સાક્ષરતા દર એ દેશના વિકાસનો મહત્વપૂર્ણ આધાર છે. વ્યાખ્યા: દેશના વાંચી લખી શકતી વસ્તીના ટકાવારીને સાક્ષરતા દર કહેવાય. સરળ સમજણ: શિક્ષણથી જ્ઞાન અને કુશળતા વધે, વ્યક્તિનો વિકાસ થાય, સારા નાગરિકોનું નિર્માણ થાય. સાક્ષરતા દર જેટલો વધુ, તેટલો દેશનો વિકાસ વધુ ગણાય. 2 બાળ મૃત્યુ દર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ દેશના આરોગ્ય વિકાસનું મહત્વપૂર્ણ માપદંડ છે. વ્યાખ્યા: 1 વર્ષથી ઓછી ઉંમરના દર 1000 જીવંત જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય. સરળ સમજણ: બાળક મૃત્યુ દર ઓછો હોય, આરોગ્ય સેવાઓ સારી; બાળ મૃત્યુ દર વધુ હોય, આરોગ્ય સેવાઓ નબળી. બાપતાક સારી હોસ્પિટલ, ડોક્ટર, રસીકરણ અને પોષણથી બાળ મૃત્યુ દર ઘટે છે. 3 અપેક્ષિત આયુષ્ય લાઈફ એક્સપેક્ટન્સી દેશના આરોગ્ય અને જીવન ધોરણનું મહત્વપૂર્ણ માપદંડ છે. વ્યાખ્યા: કોઈ વ્યક્તિ સરેરાશ કેટલા વર્ષ સુધી જીવશે તેનો અંદાજ અપેક્ષિત આયુષ્ય કહેવાય. સરળ સમજણ: અપેક્ષિત આયુષ્ય વધારે હોય, આરોગ્ય સેવાઓ સારી; અપેક્ષિત આયુષ્ય ઓછું હોય, આરોગ્ય સેવાઓ નબળી. સારી હોસ્પિટલ, નિષ્ણાત ડોક્ટર, પોષણ અને સ્વચ્છ જીવનશૈલી અપેક્ષિત આયુષ્ય વધારે છે.